નમસ્કાર દોસ્તો, ગુજરાતમાં શરૂ થયેલા વરસાદને લઈ હાલ વાવાઝોડાને લઈ મોટી અપડેટ દોસ્તો આવી રહી છે ને મોડલોની અંદર આવનારા દિવસોમાં દોસ્તો અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં મોટી હલચલના એંધાણ જોવા મળી રહ્યા છે। દોસ્તો આપણે આજના વિડીયોની અંદર હાલના તાજા સમાચારમાં જાણીશું કે અત્યારે આજે ગુજરાતના જેમાં પણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત સહિત કેટલાય વિસ્તારોના વાતાવરણમાં મોટો પલટો ને અમુક વિસ્તારોની અંદર તો ગાજવીજ સાથે વાવાઝોડાની જેમ પવન ફૂંકાવા સાથે આંધી ફૂંકાણી। જી હા દોસ્તો, રાજ્યમાં આપણે જાણીશું અત્યારે રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે અને હજુ પણ આવનારી 24 કલાક ગુજરાતના અમુક વિસ્તારોની અંદર દોસ્તો આંધી વંટોળ અને અમુક વિસ્તારમાં તીવ્ર મેઘ ગર્જનાની સાથે છૂટા છવાયા વિસ્તારોમાં વાતાવરણીય અસ્થિરતાનો જોવા મળશે ખેલ। હજુ ઉનાળો ચાલી રહ્યો છે, ભર ઉનાળાની અંદર દોસ્તો રાજ્યમાં આમ તો અત્યારે માવઠું કહી શકાય એ પ્રમાણનો માહોલ છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં, જેમાં પણ સૌરાષ્ટ્રની અંદર અમરેલી, ભાવનગરના અમુક વિસ્તારો, આ સાથે જ દોસ્તો જામકંડોરણાથી લઈ ઉત્તર અને મધ્ય ગુજરાતના વાતાવરણમાં પાછલી કેટલીક કલાકોથી અમુક ભાગોમાં ગાજવીજવાળા વરસાદ નોંધાણા છે। ત્યારે જાણીશું દોસ્તો, અત્યારના અમે તમને લાઈવ સેટેલાઇટની અંદર નજર કરાવી રહ્યા છીએ। જોઈ શકો છો અત્યારે જ સૌરાષ્ટ્રની અંદર આજે બપોર પછી જેમાં પણ ભાવનગરના તળાજા, જેમાં ભગુડા, નાના ખૂટવડા, આ સાથે જ મહુવાના ગ્રામ્ય વિસ્તારોની અંદર દોસ્તો જેમાં અમુક વિસ્તારમાં તો ધોધમાર વરસાદ થોડી કલાક માટે, ભારે પવન ફૂંકાણો, એટલું જ નહીં મેઘ ગર્જનાને દોસ્તો ગીર ગઢડા, ગીર સોમનાથ જિલ્લાના એમાં પણ જાફરાબાદ, ઉના, તુલસીશ્યામ, આમ ગીર સોમનાથ જિલ્લાની અંદર બપોર પછી તીવ્ર મેઘ ગર્જના સાથે દોસ્તો ધોધમાર વરસાદ ખાબક્યાના સમાચાર સામે આવ્યા છે। હજુ આ વરસાદનો ખેલ ખતમ નથી થયો। અત્યારની હવામાનની મોટી અપડેટ સામે આવી છે, જેમાં આવનારી 3 કલાકની અંદર દોસ્તો આપણે જાણીશું ગુજરાતના કયા જિલ્લાઓમાં આ પ્રમાણેનો વરસાદનો જોવા મળી શકે છે દોસ્તો આગાહીનો દોર। તો બીજી તરફ આ વરસાદ પછી આવનારા દિવસો ગુજરાત થઈ જાય સાવધાન, કારણ કે તમે દોસ્તો અત્યારના અમે તમને સેટેલાઇટ સહિત આવનારા મોડલોને લઈને જે અપડેટો આવી રહી છે તેમાં બતાવી રહ્યા છીએ। જોઈ શકો છો દોસ્તો અત્યારનું યુરોપિયન મોડલ બંગાળની ખાડી પહેલાં અરબ સાગરની અંદર એક મોટી સાયક્લોનિક સિસ્ટમ બને અને જે મજબૂત થવા સુધી દોસ્તો અત્યારે આ સિસ્ટમ બતાવી રહ્યા છે। એટલું જ નહીં, અમેરિકન મોડલની પણ હાલ ચોંકાવનારી દોસ્તો અપડેટ સામે આવી છે ને તમે જોઈ શકો છો 14-15 તારીખ ઉપર બંગાળની ખાડીમાં વાવાઝોડા બનવા સુધીની સિસ્ટમ બતાવી રહ્યા છીએ। દોસ્તો આજના આ વિડીયોને અંત સુધી જોવાનું રાખજો। આપણે આ તમામ અપડેટો જાણીશું એ પહેલાં તો દોસ્તો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલાં તો દોસ્તો અત્યારે તમે જોઈ શકો છો અમે ઉપગ્રહ ઉપરથી ભારતના તમામ વિસ્તારોનું વાતાવરણીય સેટેલાઇટ ઇમેજ બતાવી રહ્યા છીએ, જેમાં આપણા ગુજરાતમાં સૌરાષ્ટ્રની અંદર આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ખંભાત આજુબાજુના વિસ્તારો હોય તો આ સાથે જ ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વના છૂટાછવાયા વિસ્તારો અને દક્ષિણીના પૂર્વના વિસ્તારોની અંદર આકાશમાં દોસ્તો વાદળોની આજે મોટી ઝમઝટ જોવા મળી છે, જેમાં પણ સૌરાષ્ટ્રના કહી શકાય અમરેલી લાગુના વિસ્તારો હતા। આ સાથે કચ્છના વાતાવરણમાં પણ પલટો આવ્યો અને દોસ્તો અત્યારે પણ તમે નજર કરી શકો છો હજુ પણ રાજ્યના વાતાવરણમાં આકાશમાં વાદળોનો મોટો જમાવડો જોવા મળ્યો છે। મધ્ય ગુજરાતના વાતાવરણમાં પણ આજે દોસ્તો પલટો આવ્યો। વડોદરાના જોઈ શકો પૂર્વ લાગુના એમાં પણ છોટાઉદેપુર, બોડેલી લાગુ અન્ય પંથકોથી લઈ દાહોદ, તો આ સાથે બાયડ, કપડવંજથી આ તમામ વિસ્તારોના વાતાવરણમાં જ મોટા પલટાની સાથે હજુ પણ હવામાન વિભાગ આ જિલ્લાઓ માટે દોસ્તો કરી રહ્યું છે વરસાદની આગાહી। ત્યારે આપણે આવનારી 3 કલાકની અંદર ગુજરાતના કયા જિલ્લા માટેની આગાહી છે તે અત્યારની લેટેસ્ટ અપડેટમાં જાણીએ તો તમે જોઈ શકો છો અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગના અત્યારના લેટેસ્ટ આગાહીના નકશાની અંદર સૌરાષ્ટ્ર, અમદાવાદ, તો ઉત્તર પૂર્વ અને પૂર્વના જેમાં પણ દક્ષિણ ગુજરાત લાગુના તાલુકાઓમાં તો મધ્ય ગુજરાત સુધીના પંથકોની અંદર દોસ્તો ગાજવીજ અને ભારે પવન સાથે આ વિસ્તારોમાં અત્યારે વરસાદનું યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે।
તમે જોઈ શકો છો દોસ્તો, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લા માટે હજુ પણ આવનારી કલાકોની અંદર ગાજવીજ સાથેના વરસાદની આગાહી આપવામાં આવી છે. તો આ સાથે અમદાવાદ, ખંભાતના અખાત આજુબાજુના કેટલાક વિસ્તારો, મધ્ય ગુજરાત, તો અન્ય ઉત્તર ગુજરાતના પણ સરહદી જેમાં સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, અન્ય જે દાહોદ આજુબાજુના, છોટાઉદેપુર, પંચમહાલ, તાપી અને નર્મદાથી માંડી ડાંગ સુધીના વિસ્તારોના વાતાવરણમાં આવનારી કલાકોની અંદર ગુજરાત હવામાન વિભાગે દોસ્તો વરસાદની આગાહી વ્યક્ત કરી છે. જી હા દોસ્તો, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર પૂર્વ ગુજરાતના વાતાવરણમાં હજુ પણ અસ્થિરતાના કારણે વરસાદ, તોફાની પવન સાથે 40થી 50 કિલોમીટરના પવનો ફૂંકાય, અમુક વિસ્તારમાં મેઘગર્જના, વાવાઝોડા જેવા માહોલની આગાહીઓ કરવામાં આવી છે. તો ત્યારે દોસ્તો એટલું જ નહીં, ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટનો પણ આવનારી કલાકોનો ભારતનો જે નકશો સામે આવ્યો છે જેમાં તમે નજર કરી શકો છો. દિલ્હી હવામાન વિભાગે પણ દોસ્તો સૌરાષ્ટ્ર સહિત કચ્છના વિસ્તારો માટે આજે છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથેના વરસાદની આગાહી આપી છે. બાકીના ભારતના અત્યારે તમામ રાજ્યોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદને લઈ જોઈ શકો છો સમગ્ર ભારતની અંદર વત્તા ઓછા પ્રમાણમાં વરસાદની આગાહીઓ કરવામાં આવી છે. 7 મેનો પણ તમે આગાહીનો નકશો જોઈ શકો છો દોસ્તો. હજુ ગુરુવાર 7 મે ઉપર પણ ગુજરાતમાં ઘણા જ છૂટાછવાયા સૌરાષ્ટ્રના અને કચ્છના તો મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોની અંદર માવઠા રૂપે કમોસમી વરસાદ પડી શકે. બાકીના આપણા પાડોશી રાજ્યોથી લઈ ભારતના અન્ય તમામ રાજ્યમાં જોઈ શકો છો પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદની આગાહી આઈએમડી તરફથી કરવામાં આવી છે. 8 તારીખથી ઉત્તર ભારત સહિત આપણા ગુજરાતમાં વરસાદનું જોર ઘટવા લાગશે. તો તમે જોઈ શકો છો 8 તારીખે ગુજરાતમાં વરસાદની કોઈ આગાહી નથી. ઉત્તર ભારતના રાજ્યોમાં પણ આગાહી ઘટી રહી છે. ને દોસ્તો દક્ષિણ ભારતની અંદર હજુ પણ જેમાં હવે તો જેમ જેમ દોસ્તો દિવસો પસાર થતા જશે તેમ નૈઋત્યનું ચોમાસું 15 જૂન આજુબાજુ અંદમાન નિકોબાર ટાપુ ઉપર એન્ટ્રી મારી દેશે. દક્ષિણ ભારતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી હવે વધી શકે છે. ને દોસ્તો હવામાન વિભાગ તરફથી હવે ખાસ નજર રાખવી, કારણ કે ચોમાસાના બેસવાને લઈ તો આવનારા દિવસોને લઈ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં કોઈ મોટી સિસ્ટમો બનશે કે જેને લઈને સતત નજર રાખવામાં આવશે. આપણે જાણીએ સૌથી પહેલાં તો આવનારી 24 કલાકની અંદર હજુ ગુજરાતમાં કયા જિલ્લાઓની અંદર વરસાદની આગાહી જોવા મળી રહી છે તે જાણીશું. તો તમે જોઈ શકો છો દોસ્તો, અત્યારે હજુ પણ આવનારી કલાકોમાં દક્ષિણી ગુજરાતના મધ્યપ્રદેશ લાગુના જે સરહદી પંથકો છે જેમાં નર્મદાના ડેડિયાપાડા, ઉદયપુર આજુબાજુના વિસ્તારો, આ સાથે સુરત આજુબાજુ, માંડવી વચ્ચેના પટ્ટાના પંથકો હશે. મધ્ય ગુજરાત માટે હજુ પણ આવનારી કલાકોમાં છૂટો છવાયો કોઈક જગ્યાએ છાંટછૂંટ સ્વરૂપે અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે. તો અહીં સૌરાષ્ટ્ર માટે હજુ પણ આવનારી કલાકો જેમાં જોઈ શકો ગીર સોમનાથ જિલ્લાથી લઈ ગીર સોમનાથ લાગુના અરબ સાગરમાં પણ વરસાદની સંભાવના રહેશે. દોસ્તો જૂનાગઢના અમુક સીમિત વિસ્તારો હશે, અમરેલી, ભાવનગરના પણ મહુવાના અંદરના સેંત્રુજય, પાલીતાણા, ડુંગરિયાળ વિસ્તારો, સિહોર, વલભીપુર, બોટાદ, એમાં પણ બોટાદ આજુબાજુના બરવાળા, પાંચી, આ સાથે જોઈ શકો છો દોસ્તો ધંધુકા, સુરેન્દ્રનગર સુધીના વાતાવરણમાં આવનારી કલાકોમાં તીવ્ર ગાજવીજ સાથે વરસાદ નોંધાય. તો તમે દોસ્તો અહીં નજર કરી શકો છો રાજસ્થાન લાગુ સાબરકાંઠાના, એમાં પણ અંબાજી, કોતરા, રાજસ્થાન સરહદી ઉત્તર ગુજરાતનો ભાગ દોસ્તો અત્યારે ફરી રાજસ્થાન સરહદી ભાગ વરસાદના વાદળોથી ઘેરાઈ રહ્યો છે. અને આવનારી કલાકોમાં આટલો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરના સરહદી ગ્રામ્ય વિસ્તારોની અંદર તીવ્ર મેઘગર્જના સાથે દોસ્તો વાતાવરણમાં પલટો આવે ને આંધી, વંટોળ, ગાજવીજ સાથે મેઘરાજા આ વિસ્તારોમાં ખાબકી શકે છે. તો આ સાથે જ કચ્છના વાતાવરણની અંદર પણ મોટો પલટો આવી શકે છે. ગાંધીધામ ઉપરના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ ગાજવીજ સાથે પડે. આમ આજે દોસ્તો રાજ્યના ઘણા જ ભાગોમાં હજુ પણ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. આ સાથે હવે આપણે 7 મેની આગાહી ઉપર દોસ્તો નજર કરીએ તો તમે જોઈ શકો છો વહેલી સવાર દરમિયાન હવે પછી દોસ્તો ચોમાસાને લઈ અરબ સાગરની અંદર વરસાદી વાદળાઓ આવી રહ્યા છે. એટલા લીધે વરસાદીના વાદળાઓ વહેલી સવારે સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના કાંઠાના ભાગોની અંદર આકાશમાં જોવા મળે, પરંતુ બપોર પછી ભેજનું પ્રમાણ અને બફારાને લઈ અને તાપમાન વધતા
બપોર પછી લોકલ વરસાદી સિસ્ટમનો વરસાદ હજુ પણ 7 તારીખે જોવા મળે. જી હા દોસ્તો, એમાં પણ સૌરાષ્ટ્રની અંદર આજે જે પ્રમાણે વરસાદના વિસ્તારો હતા તે જ પ્રમાણે ભાવનગર લાગુના ગ્રામ્ય વિસ્તારો, અમરેલી આજુબાજુના પાલીતાણા, સિહોર, આ સાથે જ અન્ય અમરેલીથી લઈ ગીર સોમનાથ, જૂનાગઢ, આટલા વિસ્તારોની અંદર હજુ પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર બપોર પછી તોફાની પવન ઉડવાની સાથે જ અને તીવ્ર કડાકા ભડાકા સાથે વરસાદ પડે તેવી સંભાવના રહેશે. તો બીજી તરફ અહીં જોઈ શકો છો દોસ્તો, સૌરાષ્ટ્રના અન્ય જેમાં જામનગર, રાજકોટના વિસ્તાર વાઇઝ જાણીએ તો લાલપુર આજુબાજુના વિસ્તારો, આ સાથે જ કાલાવાડ વચ્ચેના જે જામકંડોરણા આજુબાજુના પંથકો છે, રાજકોટ અને જામનગરના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે 7 ગુરુવારના દિવસે છૂટો છવાયો વરસાદ પડે. તો આ સાથે અહીં તમે જોઈ શકો છો જૂનાગઢ, વિસાવદર, ધારી, એના નીચેના જે પંથકો છે તુલસીશ્યામ, એ જ ગીર સોમનાથ અને અમરેલી, જૂનાગઢ વચ્ચેના ફરી આ પંથકો હશે. તો અન્ય દક્ષિણ ગુજરાતની અંદર દોસ્તો ડાંગ જિલ્લાના વાતાવરણમાં મોટો પલટો આવી શકે છે. આહવા, સાપુતારા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને એમાં પણ મહારાષ્ટ્ર સરહદી જે ગુજરાતના સરહદી જિલ્લાઓ છે તેના વાતાવરણમાં ખૂબ જ સીમિત વિસ્તારમાં મેઘગર્જના સાથેના વરસાદો દોસ્તો જોવા મળે તેવી સંભાવના હાલ જોવા મળી રહી છે. 8 મે ઉપર ગુજરાતની અંદર વરસાદની ગતિવિધિ દોસ્તો જોવા ન મળે, પરંતુ 8 તારીખથી ગુજરાતમાં તાપમાનનો પારો ફરી ચડે તેવી સંભાવના છે. અને તમે નજર કરી શકો છો અમદાવાદ જેવા શહેરની અંદર 43 થી 44 ડિગ્રી સુધીનું તાપમાન જઈ શકે. 8, 9, 10 તારીખ ઉપર ગુજરાતની અંદર ભારે ગરમી પડવાની છે, આથી સાવચેતી રાખવી. પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ આમ દોસ્તો આવનારી 24 કલાક સુધી જોવા મળે, ત્યારબાદ રાજ્યમાં કહી શકાય કે જોઈ શકો 11 તારીખ સુધીથી લઈ 12 તારીખ સુધી ભારે ગરમીનો રાઉન્ડ આવી શકે છે. પરંતુ અમે તમને અત્યારે દોસ્તો આવનારા દિવસોને લઈ અમેરિકન મોડલની આવનારી ચોંકાવનારી અપડેટ બતાવી રહ્યા છીએ. વાવાઝોડાને લઈને આવી રહેલા સમાચાર ઉપર નજર કરીએ દોસ્તો, તો ખાસ કરીને અહીં નજર કરી શકો છો 11 મે ઉપર દક્ષિણ બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન, બહોળું સર્ક્યુલેશન દોસ્તો રચાઈને જોઈ શકો છો ધીમે ધીમે ઉત્તર દિશા તરફ આગળ વધતું જેમ જેમ દોસ્તો અત્યારે દરિયો ખૂબ જ ગરમ છે, વાવાઝોડા બનવા માટે અત્યારે બરાબર દોસ્તો પરિબળો મળી રહ્યા છે અને અનુમાન છે કે અમેરિકન મોડલ બંગાળની ખાડીમાં 13 મે આજુબાજુ વાવાઝોડું બને તેવું અત્યારે દેખાડી રહ્યા છે. જોકે દોસ્તો અત્યારે મોડલોની અંદર સતત દિવસે ને દિવસે મોટા વેરિએશનો આવતા હોય છે અને અત્યારે તમામ મોડલો જુદી જુદી માહિતી આપતા હોય છે, પરંતુ અનુમાન છે કે આવનારા દિવસોમાં બંગાળની ખાડી કે પછી અરબી સમુદ્રની અંદર કોઈ સાયક્લોનિક સિસ્ટમ બનશે ને તે સિસ્ટમ મોટી મજબૂત થવાની પણ સંભાવના છે. હાલ અમેરિકન મોડલ બંગાળની ખાડીમાં 14-15 તારીખ ઉપર જોઈ શકો છો પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે વાવાઝોડું ત્રાટકે ત્યાં સુધીની એક મજબૂત સિસ્ટમ બતાવી રહ્યા છે. જોકે આ જ વાવાઝોડાને લઈ હજુ યુરોપનું જે ECMFWM જે દોસ્તો ગ્રાફ જોઈ શકો છો એ મોડલ આ અંગે પુષ્ટિ નથી કરતું, પરંતુ યુરોપિયન મોડલ આવનારા દિવસોમાં અરબ સાગરની અંદર કોઈ મોટી સિસ્ટમ બને તેવું બતાવી રહ્યા છે. આમ કાં તો બંગાળની ખાડી કાં તો અરબી સમુદ્રમાં આવનારા દિવસોમાં મોટી સિસ્ટમ બની શકે છે. અને દોસ્તો હાલની અપડેટ અનુસાર 15-16 તારીખ પછી અરબી સમુદ્રની અંદર દોસ્તો જોઈ શકો છો ભારતના પશ્ચિમી ઘાટના દરિયામાં એક મોટી સિસ્ટમ બને છે અને આ સિસ્ટમ ધીમે ધીમે મજબૂત થાય ગુજરાતની નજીક બતાવી રહ્યા છે. યુરોપિયન મોડલ આ સિસ્ટમને તો ગુજરાતની અંદર જાણે ત્રાટકે તેવું અત્યારે બતાવી રહ્યા છે, પરંતુ દોસ્તો આ એક આગોતરું એંધાણ છે. પરંતુ ખાસ મે મહિનાની અંદર આ બંને દરિયામાં હલચલો થવાની સંભાવના છે ને જેના કારણે ગુજરાતમાં મે મહિનામાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જામે તેવી અત્યારની આગાહીઓ સામે આવી રહી છે. એટલું જ નહીં દોસ્તો, અન્ય મોડલોની પણ આવી રહેલી ટ્રોપિકલ સ્ટોર્મને લઈ આગાહી જોઈ શકો છો, જેની અંદર બંગાળની ખાડીમાં આવનારા દિવસોમાં વાવાઝોડું બની શકે કાં તો પછી અરબ સાગરમાં પણ ડીપ ડિપ્રેશન સુધીની મોટી સિસ્ટમ બની શકે છે ને 13 મે થી 19 મેની વચ્ચે ભારતીય દરિયાની અંદર વાવાઝોડા બનવાની મોટી શક્યતાઓ હાલ જોવા મળે. જોકે